નમસ્તે. તમને લોકોને ઘણો વાર પ્રશ્ન થતો હશે કે હું કશું કેમ કરતો નથી. માણસ સિવાય કોઈ કશું કરતું નથી. ખાલી માણસ સિવાય કોઈ સંઘર્ષ કરતું નથી. દરેક જણ પોતપોતાની રીતે ટેવાયેલું જ છે અને ખાવા પીવાની ઓછી વ્યવસ્થા કરીને જીવે છે જ. મારું શરીર માણસનું છે એટલે મારે એ પ્રમાણેનો ખોરાક જોઈએ. બાકી હું પશુ પક્ષી હોત તો મારે પણ કે જળચર પ્રાણી હોત તો પણ મારે બી એ પ્રમાણેનો જ ખોરાક જોઈતો હોત. હવે વાત રહ્યું કે હું કેમ કશું કરતો નથી. કેમ કે જ્યારે મારી પહેલી વાર કુંડલીની જાગૃત થઈ ને ત્યારે એ બ્રેકઅપના દુઃખમાં ચાલુ થઈ હતી. અને એ બી બ્રેકઅપનું પરિણામ કેમ મારું આવ્યું કેમ કે હું વફાદાર હતો. મેં કોઈ બીજા જોડે સેટિંગ નહોતું પાડ્યું કે બીજા કોઈ જોડે હું વાત નહોતો કરતો, એવું હતું એટલે મેળ ખાધો. પણ એના પછી જ્યારે જાગૃત થઈ ને કુંડલીની, એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. કુંડલીની એટલે જ કહેવાય છે. ત્યારે પહેલીવાર વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો. મારા એ મને તારીખ ને દિવસ તો યાદ નથી, એટલે મહિનો, તારીખ, દિવસ, વર્ષ કદાચ 2013 કે 14 હશે, ખબર નહીં. 14માં કુંતલના મેરેજ થયા કે 15માં થયા, ખબર નહીં, મને બી નથી ખબર. પણ ત્યારે વરસાદને વાવાઝોડું આવ્યું તો હું જોયા કરું તો આવું કેમનું થયું. જે દિવસે કુંડલીની જાગૃત થઈ એ દિવસે જ. એટલે પ્રકૃતિ પ્રેમી જ સ્થિતિ મારી જોડે. અને સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ, દુઃખમાં કોઈ નહોતું. અને હું કેમ મારા મા બાપને પણ નથી છોડતો, કેમ કે મારો માર અને ગાળો એમણે જ સહન કરી છે. એનું કારણ એ હતું કે સંન્યાસીઓ જે મારી અંદર વસેલા હતા ને, ઈચ્છતા હતા કે હું સંન્યાસ લઉં અને મારા મા બાપ ના પાડતા હતા. એટલે હું એમના પર હાથ ઉપાડતો હતો અને એમને ગાળો દેતો હતો. એવું થતું હતું કેમ કે સંન્યાસીઓ પ્રચંડ રીતે આજે પણ મારી અંદર અમુક સંન્યાસીઓ વસે છે જે ઈચ્છે છે. એટલે મેં ભગવો પહેર્યો ને ત્યારથી હું શાંત થઈ ગયો છું. વ્હાઇટ કલરનું પહેર્યું છે ને ત્યારથી શાંત થઈ ગયો છું. એટલે હું હાથ ઉપાડતો હતો ને મારતો હતો ત્યારે તામસિકતા બહુ હતી મારી અંદર. ને એ બી મારા ખ્યાલથી કોરોના વખતનો ટાઈમ હતો જ્યારે હું કરતો હતો. કે કોરોના પહેલાં 1-2 વાર મેં કર્યું હતું. આમ તો હું ગાંડો જ થઈ ગયો હતો, સાચું કહું તો. પણ ધીમે ધીમે હું બહાર આવ્યો અને હું ઠીક થયો. હવે જો હું કંઈ પણ કરું ને તો પ્રકૃતિનું શોષણ જ થવાનું. જો હું વેપાર કરું તો પણ થવાનું. હું આશ્રમ ખોલું તો એ ઝાડ તો કાપવા જ પડશે જ્યાં આશ્રમ બનાવીશ ત્યાં, એટલે એ બી થવાનું. કાં તો હું પોલિટિક્સમાં જઉં તો વિકાસની વાત કરવાની, તો વિકાસની વાત કરીએ તો એ પ્રકૃતિનું શોષણ થવાનું. એટલે આ કશું બી રીતે કોઈ બી રીતે મારે સેટ નથી થતું. એટલે હું જ્યાં છું ત્યાં જ ભલો છું અને જેટલું છે એટલું બરાબર છે. બીજું કે હું ખોટા ખર્ચા નથી, મિનિમલિઝમમાં માનું છું. બધા સંન્યાસીઓ મિનિમલિઝમમાં માનવું જોઈએ કે જેથી ખર્ચા ઓછા થાય એમના અને કામ પણ ઝડપથી થાય, એમને મોક્ષ જે પ્રાપ્ત કરવો છે. મને 10 વર્ષ લાગ્યા. હું 2014માં 13 કે 14માં થયું હતું અને હું 2023માં મને મારું સહસ્ત્રાર જાગ્યું હતું, જેને મોક્ષ, નિર્વાણ, કૈવલ્યમ જે બી કહો એ મને મળ્યું હતું. એટલે 10 વર્ષ તો. અને મેં સદગુરુનો એક લેખ વાંચેલો, એમાં 12 વર્ષ લખેલું. અઘોરી જે સાધુ હોય છે એને 12 કે 13 વર્ષની સાધના હોય છે, ત્યાર પછી એમને ગુરુ મુક્ત કરે છે એમનાથી, એવું મને બી ખ્યાલ છે. જ્યારે હું મહાકુંભમાં ગયો હતો ને પહેલી વાર 2014-15માં જ્યારે થયો હતો ઉત્તર પ્રદેશમાં, ત્યારે હું ગયો હતો. ત્યારે મને ત્યાં કીધેલું કેટલું ટાઈમ લાગે છે. અને બીજું કે મારો માર અને મારી ગાળો મારા મા બાપે જ સાંભળી છે. તો એમને છોડીને નીકળું અત્યારે તો એ ખોટું કહેવાય. કેમ કે કોઈએ મારી ગાળો સાંભળી, મેં લખ્યું છે ખરી, પણ કોઈ લિટરલી મારો માર કે ગાળો નથી સાંભળી.
જેટલી મારા મા બાપે સાંભળી છે. એટલે હું એમને છોડીને નીકળું તો એ બી ખોટું કહેવાય. એટલે એ જીવે છે ત્યાં સુધી તો એમની જોડે રહેવું મારા માટે અનિવાર્ય છે. હા, ક્યારેક ક્યારેક બહાર નીકળું ફરવા જવું ને એવું ભાઈબંધો જોડે એ ઠીક છે, બાકી એમને છોડીને આવતા રહેવાનો તો કોઈ મતલબ જ નથી. અને આજકાલ એ બધું છૂટું પડી રહ્યું છે, એમાં જો જોડાયેલા ના રહીએ મા બાપ જોડે તો ખોટું ઉદાહરણ બેસે. મારું તો કારણ આ છે કે મારી ગાળો મારા મને ભણાવ્યો છે, આટલા વર્ષ મને ખવડાવ્યું પીવડાવ્યું છે. હું જ્યાં ફરવું હતું મને ફરવા દીધો હતો આટલા વખત સુધી. હું કોરોના વખતે ફરતો હતો મને રૂપિયા મોકલાવતા હતા. પછી બાઇક મને જે અપાવેલું મેં વેચ્યું તો એના રૂપિયા બી મને કશું બોલ્યા નહોતા. અને મને કીધું હતું કે તારે જે બીજા રૂપિયા જોઈતા હોય તો એ કહેજે તો હું તને આપીશ, એવું મારા પપ્પા કહેતા હતા. આજે પણ રૂપિયા માગું તો તરત મમ્મી કે પપ્પા મને આપી દે છે. એટલે હું એમને છોડીને નીકળું એમાં કોઈ માલ નથી. એટલે નોટ કોના હેપન મેં ગઈકાલે મોકલ્યું એનું કારણ આટલું જ હતું કે કંઈ વિકાસની વાત કરો તો શોષણ થવાનું. આમ બેસિકલી કેવું છે કે માણસની લાલચ અને શોષણનો કોઈ ઉપાય જ નથી. માણસ લાલચ અને શોષણ જોજો તમે કંઈ બી હશે ને તો માણસની લાલચ અને શોષણ પર જ સંસ્કૃતિ, વિકાસ, પોલિટિક્સ, અર્થતંત્ર, બિઝનેસ બધું જ એના પર જ ચાલે છે. તમારામાં લાલચ ને શોષણ ના હોય સંસ્કૃતિ ભાંગી પડે. તમે જોયું કોઈ પશુને પક્ષીમાં લાલચ કે શોષણ હશે? કૂતરામાં બી હશે તો પ્રેમ હશે, એનામાં લાલચ કે શોષણ નહીં હોય. એ તમારું તમને એનો નિસ્વાર્થ પ્રેમ હશે. કોઈ બી પ્રાણી વચ્ચે તમે જોડાયેલા હો, તમારે ખિસકોલી હોય કે બીજો પશુ પક્ષી હોય, કોઈ બી હોય તો એ જોડાશે તમારી જોડે તો એ લાલચ નહીં હોય, લાલચ કે શોષણથી નહીં જોડાય, તમારા પ્રેમથી જોડાશે. અને પ્રેમ કરતા હશો ત્યારે જોડાશે. એટલે એવું હોવું જોઈએ કે પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ જરૂરી છે. હું પણ નિસ્વાર્થ પ્રેમ કરું છું. જ્યારે બી હું લખું છું કે બોલું છું તો નિસ્વાર્થ પ્રેમ કરું છું ત્યારે જ લખું કે બોલું છું. બાકી હું કોઈના વિશે ખાસ બોલતો નથી. આ વાત મારે મૂકવી હતી. અને પ્રકૃતિ પ્રત્યે વફાદાર છું અને રહીશ. એટલે હું મિનિમાલિસ્ટ જ રહીશ. અને કોઈ વેપાર કે કોઈ પોલિટિક્સ એ મારો વિષય નહીં રહે. હા, હું રસ દાખવું છું એ વસ્તુ અલગ છે, પણ એમાં જોડાવાનો મારો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી કે ઉત્તર પણ ઊભો થતો નથી. સારું, ચલો, નમસ્તે.